જો તમે ગુડગાંવ જેવા શહેરોમાં કે બેંગ્લોરના કેટલાક વિસ્તારોમાં જાઓ છો તો સામાન્ય માણસ ત્યાં ઘર પણ ખરીદી શકતો નથી. તેથી એક તરફ આટલી બધી સંપત્તિ છલકી રહી છે અને બીજી તરફ બાળકો પાસે ખાવા માટે ખોરાક નથી. આ છે આપણા ભારતની પ્રગતિ. 2 કે 3 વસ્તુઓ એવી છે જે ક્યારેય થોડા હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ: સત્તા, પૈસા, ધર્મ. નમસ્તે સાહેબ, હું એક રિપોર્ટ વાંચી રહ્યો હતો જેમાં લખ્યું હતું કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 125 દેશોમાં ભારતનો ક્રમ 111મો છે. તેથી ભારતમાં કુપોષણ અને અલ્પપોષણની સમસ્યા હજુ પણ વ્યાપક છે. ઉપરાંત લગભગ 67 લાખ બાળકો એવા છે જેમને ઝીરો ફૂડ ચિલ્ડ્રન કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે ઘણી વખત તેમને દિવસમાં એકવાર પણ ખોરાક નથી મળતો. આ સાથે મેં બીજો એક રિપોર્ટ વાંચ્યો જેમાં લખ્યું હતું, સર્વે કરવામાં આવ્યો હતો કે ધોરણ 10 થી 12ના બાળકોનો ભારતના શહેરોના બાળકોમાં 33% બાળકોમાં મેદસ્વીતા જોવા મળે છે. તેઓ મેદસ્વીતાનો ભોગ બને છે. તો હું જાણવા માંગતો હતો કે એક દેશમાં આટલો બધો તફાવત કેવી રીતે છે? આપણે ક્યારેય આપણા મગજ, બુદ્ધિ અને ચેતનાનો ઉપયોગ કરતા નથી. હું તમારી સમક્ષ એક ખૂબ જ નાની વાત લાવીશ. તમારે આ પ્રશ્ન પૂછવો એટલે પડે છે કારણ કે તમને આશ્ચર્ય થાય છે. તમને આશ્ચર્ય થાય છે કે એક દેશમાં એવા બાળકો છે જેમને આખા દિવસમાં પૂરતો ખોરાક મળતો નથી અને તે જ દેશમાં એવા બાળકો છે જે સ્થૂળતાનો ભોગ બની રહ્યા છે, બીમાર પડી રહ્યા છે, એટલું વધારે ખાઈ રહ્યા છે. આ કેવી રીતે થઈ રહ્યું છે? મારા માટે આશ્ચર્યજનક વાત એ નથી કે આ થઈ રહ્યું છે. મારા માટે આશ્ચર્યજનક વાત એ છે કે તમે આશ્ચર્ય પામી રહ્યા છો. તમને આશ્ચર્ય થઈ રહ્યું છે તે બતાવે છે કે તમે સમજતા નથી કે દેશમાં શું થઈ રહ્યું છે. જે વસ્તુ તમે સમજી શકતા નથી તે વસ્તુ તમને આશ્ચર્યચકિત કરે છે અથવા આઘાત પહોંચાડે છે. ત્યારે જ તો આપણને એક વાર્તા કહી દેવામાં આવે છે કે ભારત આગળ વધી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. આપણે તેને માની લીધું છે. આપણે ક્યારેય જાતે વિચારવા નથી ઈચ્છતા. સરેરાશ આવકનો આંકડો તમારી સામે મૂકવામાં આવે છે અને કહેવામાં આવે છે કે સરેરાશ આવક ખૂબ વધી રહી છે. સરેરાશ ત્યારે પણ વધશે જ્યારે 100 લોકોમાંથી ફક્ત 3 જ લોકો હોય જેમની આવક ખૂબ વધી રહી હોય. 100 લોકોમાંથી 97 લોકોની આવક વધી રહી નથી. જો 3 લોકોની આવક વધી રહી છે તો સરેરાશ ત્યારે પણ વધી જશે ને. એનાથી એ થોડી ખબર પડે છે કે દેશ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ તેનાથી એ ખબર પડે છે કે તે 3 લોકો દેશ પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે કારણ કે પહેલા તે 3 લોકોની અને બાકીના 97 લોકોની આવક વચ્ચેનો તફાવત ઓછો હતો. જ્યારે તફાવત ઓછો હતો ત્યારે તે લોકો પાસે તુલનાત્મક શક્તિ ઓછી હતી. હવે તે 97 લોકોની આવક એટલી જ છે લગભગ જેટલી પહેલા હતી, પરંતુ 3 લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તો હવે તે લોકો શું કરશે? તેઓ શાસન કરશે. આનો અર્થ એ છે કે તે 97 લોકોની સ્થિતિ હવે પહેલા જેવી નથી, પહેલા કરતાં વધારે ખરાબ થઈ ગઈ છે. તેથી જે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે તેને આપણે વધુ સારી ગણવાનું શરૂ કરી દઈએ છીએ. આ મારા માટે આ આશ્ચર્યજનક વાત છે. જો તમે આંકડા જોશો આવક વિતરણના, તો તમને એક વાત ખબર પડશે કે જે નીચેના 30% લોકો છે આવક પ્રમાણે, એમની આવક વૃદ્ધિ પણ તળિયે છે. અને જે ટોચના 5% લોકો છે એમની વૃદ્ધિ પણ ટોચ પર છે. જે સમીકરણ ઉભરે છે તે ખબર છે શું છે? આવક વૃદ્ધિનો દર આવકના સપ્રમાણમાં છે. આવક વૃદ્ધિનો દર આવક સાથે સપ્રમાણ છે. ગણતરીની ભાષામાં તમે તેને કહી શકો છો di/dt બરાબર ki. અને જ્યારે તમે આ ઉકેલશો ત્યારે તમે શું શોધી શકશો? તમને ખબર પડશે કે જે આવક છે ઘાતાંકીય રીતે વધી રહી છે. અને જ્યારે કંઈ ઘાતાંકીય રીતે વધે છે તેનો અર્થ શું છે તમે જાણો છો? જે વસ્તુ નાની છે તે ઓછી વધશે. 2નો વર્ગ લો તમે તો તે કેટલો થઈ જશે? ધારો કે પહેલા કોઈ પાસે 2 હતા, એક પાસે 10 હતા, એકની આવક 2 હતી,
એકની આવક 10 હતી. જો તમે 2નો વર્ગ લઈ લો તો તે કેટલો થઈ ગયો? અને જો તે 10નો વર્ગ છે તો તે કેટલો થશે? પહેલા બંનેની આવકમાં શું તફાવત હતો? 8નો. હવે 96નો. આ થઈ રહ્યું છે. જેની આવક વધારે છે તેનો આવક વૃદ્ધિ દર પણ એટલો જ વધારે છે, અને જેની આવક જેટલી ઓછી છે તેનો આવક વૃદ્ધિ દર એટલો જ ઓછો છે. જો તમે ગરીબ છો તો તમારી આવક ધીમી ગતિએ વધશે, અને જે જેટલો ધનવાન છે તેની આવક એટલી જ ઝડપથી વધશે. અને ધનવાનની આવક જેટલી વધે છે એટલો ગરીબ વધારે તાળીઓ પાડે છે. આજની હેડલાઇન એ છે કે શેરબજારમાં એક વિશાળ તેજીનો દોડ ચાલી રહ્યો છે. આ તેજીના દોડમાં સામાન્ય માણસ ક્યારેક થોડા પૈસા કમાય છે. સામાન્ય માણસને કહે છે તેઓ ડુક્કર છે, તેઓ કતલ કરવા માટે છે. શેરબજાર લગભગ એક એવી જગ્યા છે જ્યાં સામાન્ય માણસના પૈસા નીકળીને મોટા રોકાણકારોના હાથમાં જતા હોય છે. સામાન્ય માણસ, મધ્યમ વર્ગનો માણસ નફાની આશામાં પૈસાનું રોકાણ કરે છે, પરંતુ તેને ખબર નથી હોતી કે ક્યારે રોકાણ કરવું, કયા શેરમાં, અથવા ક્યારે બહાર નીકળવું. એકંદરે સરેરાશ વ્યક્તિ કાં તો શેરબજારમાં પૈસા ગુમાવે છે, કાં તો નજીવું વળતર મેળવે છે. મોટા રોકાણકારો પણ શેરબજારમાં પૈસા કમાય છે. જેમની પાસે પહેલાથી પૈસા હતા તેઓ તેમની સંપત્તિમાં વધારો જોતા હોય છે, જ્યારે જેમની પાસે કંઈ નહોતું તેઓ તેમની સંપત્તિમાં ઘટાડો જોતા હોય છે. જેમ કે એક જૂની વાર્તા હતી. એક ગરીબ માણસ એક શેઠ પાસે જાય છે અને તેને પૂછે છે કે પૈસા કેવી રીતે કમાવવા. શેઠ કહે છે, પૈસાથી જ પૈસા બને છે. શેઠ કહે છે, પૈસાથી જ પૈસા બને છે. તો આ ગરીબ માણસ કહે છે, મારી પાસે એક સિક્કો છે, તેનાથી પૈસા કમાઈ શકું છું. વેપારી કહે છે, બિલકુલ, પૈસાથી પૈસા બિલકુલ બને છે. ગરીબ માણસ કહે છે, ઠીક છે, હું આનાથી પૈસા બનાવું છું. તો તે આગળ આવે છે. ત્યાં શેઠની એક થેલી રાખી હોય છે. તેમાં ઘણા બધા સિક્કા છે. આ ગરીબ માણસ કહે છે કે શેઠે કહ્યું છે કે પૈસાથી પૈસા બની શકે છે. તેથી તે તેનો સિક્કો લે છે અને તેમાં નાખે છે, અને રાહ જોવા લાગે છે કે જે મેં પૈસા ફેંક્યા છે તો મારા પૈસાથી પૈસા બનશે. કંઈ થતું નથી. તે વેપારીને કહે છે, શું થયું મારા પૈસાનું? તે કહે છે, મારા પૈસાથી પૈસા બની ગયા છે. શેઠ કહે છે કે મેં જે નિયમ તને કહ્યો હતો તે મારી પર પણ લાગુ થાય છે. પૈસાથી પૈસા બને છે. મારી પાસે 100 સિક્કા હતા, તે 101 થઈ ગયા. પૈસાથી પૈસા બની ગયા. આ થાય છે અર્થતંત્રમાં. જેની પાસે 100 છે તે 101 બનાવી રહ્યો છે. જેની પાસે 1 છે તેના શૂન્ય થઈ રહ્યા છે, અને જેના શૂન્ય થઈ રહ્યા છે તે ઊભો થઈને તાળી પાડી રહ્યો છે. તે કહી રહ્યો છે કે ભારત પ્રગતિ કરી રહ્યું છે. તે કહી રહ્યો છે, વાહ જુઓ, સરેરાશ આવક વધી રહી છે. આપણે એ નથી પૂછતા કે સરેરાશ ખૂબ જ ભ્રામક આંકડા છે. હજુ ગઈકાલે જ હું આ કહી રહ્યો હતો. હું તમારા માટે તેને પુનરાવર્તન કરું છું. 9 લોકો પાસે 1 રૂપિયો છે અને એક વ્યક્તિ પાસે 91 રૂપિયા છે. તો કુલ રકમ કેટલી છે? 100. 9 લોકો પાસે 1 રૂપિયો છે અને એક વ્યક્તિ પાસે 91 રૂપિયા છે. તો કુલ રકમ કેટલી છે? 100. સરેરાશ કેટલા થઈ ગયા? 10. 10 રૂપિયા તો કોઈની પાસે નથી. 10 રૂપિયા તો કોઈની પાસે નથી. 9 એવા છે જેમની પાસે 1 રૂપિયો છે, જે 10 કરતાં ઘણા ઓછા છે, અને એક વ્યક્તિ પાસે 91 છે, જે 10 કરતાં ઘણા વધારે છે. પણ આપણે કહીશું કે સાહેબ, સરેરાશ 10, સરેરાશ આવક દર 10 છે. આ ખૂબ જ ખોટો આંકડો છે. એકંદરે પ્રગતિના નામે એક પ્રકારની પ્લુટોક્રેસી આવી ગઈ છે. પ્લુટોક્રેસી જાણો છો શું હોય છે? અમીરોનું શાસન. અમીરોનું શાસન. અને આપણે ફક્ત એ વાતમાં ખુશ છીએ કે સરેરાશ આંકડા વધી રહ્યા છે. તેમાં આપણે એવો નથી પૂછતા કે સાહેબ, જો પ્રગતિ થઈ છે તો મને એ કહો ને કે સૌથી ગરીબ 30 લાખ લોકો છે એમની સાથે શું થઈ રહ્યું છે? સૌથી ગરીબ 30 લાખ લોકો સાથે કંઈ થઈ રહ્યું નથી. આપણે એ વાત પર ગર્વ અનુભવીએ છીએ કે હવે દેશમાં 80 કરોડ લોકોને મફત રાશન અને મફત ખોરાક આપવો પડે છે. આપણે એ વાત પર ગર્વ અનુભવીએ છીએ કે ભારત જેટલો ઉદાર કોઈ દેશ નથી. અહીં 80 કરોડ લોકોને મફત ખોરાક આપવામાં આવે છે. આપણે એ પ્રશ્ન નથી પૂછતા કે આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે કે 80 કરોડ લોકોને મફત ખોરાક આપવો પડે છે. તેનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે 80 કરોડ એવા લોકો છે જેમની પાસે ખાવા માટે પણ પૈસા નથી. આપણે એવું નથી કહેતા કે આપણને શરમ આવવી જોઈએ કે આપણે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે 80 કરોડ લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી. આપણે કહીએ છીએ કે જુઓ, આપણે આટલા બધા લોકોને મફત ભોજન આપી રહ્યા છીએ, અને તે કેટલી ગર્વની વાત છે. જો પ્રગતિ માપવી હોય તો પ્રગતિ માપવાનો રસ્તો એ છે કે જે લોકો પિરામિડના પાયામાં છે એમની પ્રગતિ માપો.
એમની પ્રગતિ. તમે ગાંધીજીને લઈને ગમે તેટલો વિવાદ કરો, જે વાતો જેમની ઊંચી હોય એ લેવી જોઈએ. તેઓ એક સૂત્ર આપતા હતા. તેઓ કહેતા હતા કે જો તમને તમારા કોઈપણ કાર્ય વિશે ક્યારેય શંકા થાય તો હું તમને એક નુસ્ખો આપું છું. સૂત્ર: એનાથી તપાસી લેજો કે તમારું કાર્ય બરાબર છે કે નહીં. તેઓ કહેતા હતા કે તમે જે પણ સૌથી નબળા અને ગરીબ દરિદ્ર વ્યક્તિને જાણો છો, તમે એ જોઈ લેજો કે તમારા કાર્યથી તેને સીધી કે આડકતરી રીતે ફાયદો થશે કે નહીં થાય. તેઓ કહેતા હતા કે તમારે નિર્ણય લેવો છે અને તમે વિચારી રહ્યા છો કે તે લઉં કે ન લઉં, તો આ માપદંડ છે. જુઓ કે તમે જે પણ કરવા જઈ રહ્યા છો, સૌથી ગરીબ વ્યક્તિ કે સૌથી લાચાર કે સૌથી નબળા વ્યક્તિ, જેને તમે જાણો છો એને ફાયદો થશે કે નહીં, બસ આ જોઈ લો. સરકાર જે કંઈ પણ કરે કે આજ સુધી જે કંઈ કર્યું છે તેને માપવાનો એકમાત્ર માપદંડ એ છે કે ગરીબોનું શું થયું. અમીરોને જે મળ્યું તે મળ્યું. સરેરાશ આંકડા જે કંઈ વધ્યા તે વધ્યા. જે સૌથી નીચેના 30% લોકો છે તેમનું શું થયું? સૌથી નીચેના 30% લોકોનું એ થઈ રહ્યું છે જે તમે પ્રશ્નમાં પૂછ્યું છે. શું પૂછ્યું? કુપોષણ. શું કહીએ છીએ આપણે એને? આખા દિવસનું તેમની પાસે ખાવાનું નથી. ઝીરો ફૂડ કિટ્સ. ઝીરો ફૂડ કિટ્સ. અને કેટલાક એવા છે જે ખાવાનું તો છોડી દો, વહાવવા માટે પણ છે. જો તમે ગુડગાંવ જેવા શહેરોમાં અથવા બેંગ્લોરના કેટલાક વિસ્તારોમાં જાઓ તો સામાન્ય માણસ ત્યાં ઘર પણ ખરીદી શકતો નથી. સામાન્ય માણસ માટે ઘર ભાડે રાખવું પણ મુશ્કેલ બની ગયું છે. $5 થી 10 કરોડ ઓછામાં ઓછા તમારા ખિસ્સામાં હોય તો તમે ગુડગાંવ તરફ મોઢું ફેરવજો, અને કંઈક સારું ખરીદવું હોય ગુડગાંવમાં તો 20 કરોડથી વાત શરૂ કરજો. તો એક તરફ એટલી બધી સંપત્તિ છલકી રહી છે અને બીજી તરફ બાળકો પાસે ખાવા માટે ખોરાક નથી. આ છે આપણા ભારતની પ્રગતિ. કેમ? કારણ કે સામાન્ય લોકો જિજ્ઞાસા કરવાનું જાણતા જ નથી. આપણી આખી સંસ્કૃતિ માત્ર માથું નમાવીને માનવામાં છે. આને આપણે કહીએ છીએ આપણા સંસ્કાર. જે જેટલો અદબથી અને માથું નમાવીને બોલે હા સાહેબ, હા સાહેબ, હા તાઉજી, હાજી, હાજી, તે કહેવાય છે. કેટલું શિષ્ટાચારી બાળક છે, કેટલું શિષ્ટાચારી બાળક છે કાકા, ભલે તે એક નંબરના શોષક હોય. તે એકદમ રક્તપિપાસુ જાનવર હોય તો પણ તેને શું કહેવાનું છે? હાજી કાકા, બિલકુલ. તમે આ લહેકો સાંભળ્યો છે કે નથી સાંભળ્યો? તમે પણ કહો. તમને પણ આ રીતે કહેવામાં આવશે. જુઓ, તે સંસ્કારી બાળક છે. સંસ્કારી કાકા ભલે ગમે તેવા હોય, શું કહે છે? હાજી કાકા. કરતા રહો. હાજી. આ બધી બાબતોનું મારણ છે વાસ્તવિક ધર્મ. કારણ કે હું વારંવાર કહું છું, વાસ્તવિક ધર્મ જ્વાળા હોય છે, વિદ્રોહ હોય છે. તે પૂછે છે, તે બંધન તોડે છે, તેની પાસે જિજ્ઞાસા હોય છે. તે એમ જ માથું નથી નમાવી દેતો, તે હાંજી હાંજી નથી કરવા લાગતો. ધાર્મિક વ્યક્તિની પહેલી નિશાની છે કે તે માથું નથી ઝુકાવતો સરળતાથી. જેનું માથું દરેક જગ્યાએ, દરેક જૂઠાણા સામે, દરેક પ્રકારના પ્રચારની સામે, અજ્ઞાનની સામે એમ જ નમી જતું હોય, તે માણસ ધાર્મિક કેવી રીતે થઈ ગયો? બે કે ત્રણ વસ્તુઓ છે જે ક્યારેય થોડા હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ. સત્તા, ધન, ધર્મ. જ્યારે ધર્મ એક હાથમાં કેન્દ્રિત થઈ જાય છે તો પોપ જેવી વ્યવસ્થા બની જાય છે મધ્યયુગીન. એની વિરુદ્ધ યુરોપે બળવો કરવો પડ્યો હતો. આખો બળવો એ હતો કે એક માણસ ધર્મનો ઠેકેદાર બનીને બેસી ગયો છે. બીજી વસ્તુ જે થોડા હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ તે છે ધન. જ્યારે ધન થોડા હાથમાં કેન્દ્રિત થઈ જાય છે ત્યારે તેને કંઈક કહી દો. તેને એકાધિકાર કહો, તેને પ્લુટોક્રેસી કહો, તે સારી નથી હોતી. અને ત્રીજી વસ્તુ છે સત્તા. તે પણ થોડા હાથમાં કેન્દ્રિત ન થવી જોઈએ. વ્યવસ્થાઓ બનેલી છે, સંસ્થાઓ બનેલી છે જેથી સત્તા ફેલાયેલી રહે. ભારતના બંધારણમાં ઘણી રીતે
સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની રીતો સામેલ છે. એક એ છે કે તેનું માળખું છે તે સંઘીય છે. થોડી તાકાત કેન્દ્ર પાસે રહેશે, થોડી તાકાત રાજ્યો પાસે રહેશે, અને બીજી વાત વિવિધ પ્રકારની સંસ્થાઓ છે. ન્યાયતંત્ર છે. થોડી તાકાત તેની પાસે રહેશે, ધારાસભ્ય પાસે તાકાત રહેશે, મીડિયા પાસે સ્વતંત્રતા હશે, કારોબારીની પોતાની મર્યાદાઓ હશે, અને તે તેનું ઉલ્લંઘન કરી શકશે નહીં. તો બધી વસ્તુ વિકેન્દ્રિત હોવી જોઈએ, પછી ભલે તે ધન હોય, અને આ વાત આખી દુનિયાને લાગુ પડે છે. તેથી જ આપણે બહુધ્રુવીય વિશ્વ વિશે વાત કરીએ છીએ ને. કોઈ એક જ દેશ પાસે બધી તાકાત છે, આ આખી દુનિયા માટે સારું નથી હોતું. તમારી તાકાત તમારી જિજ્ઞાસા છે. તમારી તાકાત તમારી ચેતના છે. જો તમે તમારી તાકાતને જ્યારે સોંપી દો છો, તો ધ્રુવો બને છે. તાકાતના, ધર્મની, ધનની, સત્તાની તાકાતોના ધ્રુવો બની જાય છે. અને તે ધ્રુવ કોઈના માટે સારા નથી હોતા, તેનાથી અશુભ જ થાય છે. વાત માની લો. સમજવું તો આમ પણ નથી. માની લો, બધું માનવાનો જ તો અભ્યાસ છે આપણો. झूठा सब संसार है पूना अपना मीर। झूठा सब संसार है पूना अपना मीर। राम नाम को जान ले चले सो भौजल जीत रे साधो चले सो भौजल जीत। झूठा सब संसार है को ना अपना मीर। झूठा सब संसार है को ना अपना मीर। राम नाम को जान ले चले सो भौजल जीत रे साधो चले सो भौजल जीत। साधु यह संसार है जैसा से मल फूल। साधु यह संसार है जैसा से मल फूल। दिन दस के व्यवहार में झूठे रंग ना भूल। जागो लोगो मत सो ना करो नींद से प्यार। जागो लोगो मत सो ना करो नींद से प्यार। जैसे सपना रैन का ऐसा यह संसार रे साधो ऐसा यह संसार। नींद निशानी मौत की उठ कबीरा जाग। नींद निशानी मौत की उठ कबीरा जाग। और रसायन छोड़ कर नाम रसायन लाग रे साधो नाम रसायन लाग। મારું નામ ડોક્ટર ગુપ્તા છે. પૂરું નામ શિવકુમાર ગુપ્તા. આ મારી પત્ની વીણા ગુપ્તા છે.
આચાર્યજી તરફથી, જે પહેલીવાર મને વિડીયો મળ્યો હતો રિકમેન્ડેશનમાં. તે ઓક્ટોબર 2022ની વાત છે, ઓગસ્ટ 2022ની વાત છે. એ પછી આ ઘટનાનું વર્ણન જરૂર કરવા માંગુ છું કે જેવું મેં તે સાંભળ્યું તો મને લાગ્યું કે આ તે જ છે જે હું શોધી રહ્યો હતો આટલા વર્ષોથી. હું આ બાબતમાં 99મી જોડાયેલો છું. મારી પ્રેક્ટિસ શરૂ કર્યા પછી બધું થઈ ગયું. મને લાગ્યું કે ફરીથી કંઈક બેચેની છે. મેં તે પહેલા જેટલા ગુરુઓને સાંભળ્યા હતા, મેં ઘણા ગુરુઓને સાંભળ્યા હતા, પરંતુ તે ક્યાંય રોકાયો નહીં. ક્યાંક 6 મહિના, 1 વર્ષ, 2 મહિના સુધી ચાલ્યું. પછી અચાનક એક વિરામ આવી ગયો કે ના, આ જે કહી રહ્યા છે તે નથી. અંતિમ, આ કામ કરી રહ્યું નથી. મેં પહેલા ગીતા વાંચવાનો પ્રયાસ કર્યો હતો અને તે ક્યારેય સમજી શક્યો નહીં. આચાર્યજીના ગીતા સત્ર સાથે જોડાયો. ત્યારે જઈને મને ખબર પડી કે ગીતા ખરા અર્થમાં શું છે. જ્યારે મેં વિડીયો સાંભળ્યો, તે સાંભળ્યા પછી મને લાગ્યું કે હા, આ તે છે જે મને જોઈતું હતું, હું જે શોધતી હતી. મને પણ અહીં આવીને સંતુષ્ટિ મળી, પરંતુ આચાર્યજીએ કેટલી મહેનત કરી હશે તે બધું મને શરૂઆતથી જ દેખાવા લાગ્યું. આજે હું કામ કરવા માંગુ છું. આજે હું કામને આગળ વધારવા માંગુ છું, કારણ કે તે ગમે તે હોય. આજથી હું જેટલી પણ કમાણી કરીશ, હું બધું સંસ્થાને આપીશ. જરૂર પણ નથી. આ પણ સાચું છે કે આપણી પાસે હવે કંઈ નથી કે મારે જે પણ કરવાનું છે, જે પણ કામ છે તે ખૂબ ઊંચું છે, પરંતુ ઘણી વખત મને નાનું લાગે છે. મને લાગે છે કે હું આટલું પણ કેમ રાખું? જ્યારે કામ આટલું ઊંચું છે ત્યારે હું આ બધું કેમ રાખું? આચાર્યજી બધું જ આટલું બધું કરી રહ્યા છે. આચાર્યજીને જોઈએ છીએ કે જે રીતે તેમણે બધું આપ્યું છે, તેમણે પોતાના માટે કંઈ રાખ્યું નથી અને અમારા માટે પ્રેરણા બની ગયા છે. ઘણી વખત થાય છે આપણું મન, જે આપણી અંદર છે તે આવે છે અને કહે છે કે તમે શું કરી રહ્યા છો?